એવું તો શું ઇમ્પોર્ટન્ટ કામ હશે કે પેલા 4 વાગે જાગીને કાઢના શેકાણા? मैं नहीं बताऊंगा। આજ ધાબળો ઓઢીને દુકાને જવાનો કેમ કે બંકાનો કોટ ધોવામાં એઝ ઇટ ઇઝ દુકાને ક્યારેક લાઈટ નથી હોય. મારું એક પાર્સલ આવ્યું હતું, એમાં હતી સનસ્ક્રીન જે આપણા નેક્સ્ટ એડવેન્ચર માં કામ આવશે. પછી બેઠો વ્લોગ એડિટ કરવા, હારે હું કરી નાખું. શનિવારે એકને વાળ કપાવવા હાટુ થઈને આખી દુકાન ખોલાવરાવી. એડવેન્ચર ની તૈયારી જે આજથી ચાલુ થઈ ગઈ પણ હું એક દી મોડો જાઉં છું. એક કાળો માણસ બીજા માણસને ધોળો કરે છે. कोई सेंस है इस बात की? વળી પાછા ઉપડી ગયા ચપ્પલ લેવા એડવેન્ચર માં, તો મારે જવાનું. બીજા દિવસે સવારમાં સુખના સૂરજ પેલા વેલા 4 વાગે હું ઉઠી ગયો. જવાનું છે જેતપુર જીબી નો થાંભલો ચડવા. વેલા 4 વાગે બાય ચા નાસ્તો રેડી કરી દીધો. એમ તો ઘરે મને હાસવે ઇતની ખુશી. એફ જેટ લઈને ઈચ્છા પગ્યો તો ટાઈટ સડી ગઈ. હજી તો બહુ લાંબુ ખેંચવાનું છે. સુખનો સૂરજ દેખાણો ગોંડલ ખાલી 10 કિલોમીટર દૂર છે. માજુ હારું હાલે, ખર્ચો કરવો પડશે. औकात में रहो। હોટલ શ્રી આવી ગઈ, ગાડી પાર્કિંગ માં ચડાઈ દીધી. બસ આ બે માણાની જ કમી હતી. ચા થેપલા લઈને નાસ્તો કરવા બે ગયા, ટાઈટ એવી ચડી. એસીમાં આવી ગયું જેતપુર. ઓહો, એમાં ક્યારે વારો આવશે? 2 hours later. થોડીક ભી પડી પણ જોર લગાડીને બધા થાંભલો સડી ગયા. ધક્કો વસૂલ. રસ્તામાં જ ખોડલ ધમ કાગોડ આવે પણ એ કાલ